હેલો ગાઈસ, મારું નામ દિત્યા પટેલ પરિવારમાં તમારું સ્વાગત છે. અમે ડાકોર ગયા હતા. હું અને મારા પપ્પા આગળ હતા અને મારા મમ્મી અને મારા મામા પાછળ હતા. અને અમે ઠાકોરજીના દર્શન કર્યા, એમની પાદુકોણના દર્શન કર્યા, ગોમતી ઘાટના દર્શન કર્યા. ગોમતી ઘાટમાં બહુ ગંદુ હતું. આપણે એક હિન્દુસ્તાની ઇન્સાન છે તો આપણે ગંદકી રાખવાનું નથી. આપણે સ્વચ્છ અને ચોખ્ખું રાખવાનું છે અને આપણા તળાવને ચોખ્ખું રાખવાનું. અને ત્યાં બહુ જ બધી દુકાનો હતી અને અમે બહુ જ મજા કરી. અમારી સવારી હતી ચાલતા. પહેલાં અમે ગાડી લઈને આવ્યા હતા, પછી પાર્કિંગમાં મૂકીને પછી અમે ચાલતા અમે ઠાકોરજીના દર્શન કર્યા. લાઈન બહુ જ અંદર સુધી હતી અને દ્વાર બંધ હતા. તે ગરમી અમને લાગતી હતી અને જ્યારે દ્વાર ખુલ્યા ત્યારે અમે દર્શન કર્યા, બહાર નીકળ્યા. થોડા અમારા ઘરે પાના છે એમના માટે વાઘા લીધા, પછી મારા માટે બ્રેસલેટ લીધું અને અમે બહુ જ મજા કરી. તો તમે પણ ડાકોર જાઓ, મજા માણો અને ઠાકોરજીના દર્શન કરો અને બધું માર્કેટ ફરો, બધી દુકાનો જોવો, ત્યાંની સ્પેશિયલ વસ્તુઓ જોવો, પછી સ્પેશિયલ એના ભજીયા જોવો, લસ્સી પીવો અને ભજીયા ખાઓ અને ડાકોરજીના દર્શન કરો, પાદુકોણના એમના દર્શન કરો. આ વિડીયો તમને ગમ્યા હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો. અને તમે જો ડાકોર ગયા હોય તો સબસ્ક્રાઈબ કોમેન્ટમાં લખો, અને ના જ્યાં હો તો અમને કોમેન્ટ કરો. અમે તમને એડ્રેસ આપીશું, બધું જ આપીશું. આ જગ્યા બહુ જ સરસ છે, રણછોડરાયની છે. ત્યાં બધું વસ્તુ મળે છે. જય દ્વારકાધીશ.